બંધારણના ઘડવૈયાની આજે 133મી જન્મ જયંતિ છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે પણ ઉજવણી કરવામાં આવી। પરસોત્તમ રૂપાલાએ પુષ્પાંજલિ અર્પણ કરી। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા। 133મી જન્મ જયંતિ નિમિત્તે કેક કટિંગ પણ કરવામાં આવી। આજે આંબેડકર જયંતિ છે ને ખાસ જે રીતના વાત કરીએ કેક કટિંગ કરીને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આંબેડકર જયંતિની ઉજવણી। વિજયભાઈ, શું કહેશો? આજે આંબેડકર જયંતિ છે, આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ છે 14 એપ્રિલ। ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, અમારા મોરચાના પણ સૌ આગેવાનો આજે બાબા સાહેબને ફુલહાર કરવા અને બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે અમારા કાર્યકર્તાઓએ બહુ મોટી કેક આજે બનાવી છે। અને બાબા સાહેબ આંબેડકર એ આપણા બંધારણ જેમને બનાવ્યું અને ગરીબ, પીડિત, શોષિત બધા વર્ગોને જે અધિકારો આપ્યા, એને કારણે આજે ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બન્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ, એમને જે કાંઈ અલગ અલગ જગ્યાએ એમની જન્મભૂમિથી માંડીને કર્મભૂમિ ઉપર એક ખૂબ મોટા સ્મારકો બનાવીને બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ પણ આપી છે। બાબા સાહેબ એ માત્ર દલિતોના નેતા નહોતા, સમગ્ર ભારતના નેતા હતા અને ભારતના મહાપુરુષ હતા। આજે આપણા બધા વતી બાબા સાહેબને હું ભાવપૂર્વક વંદન કરું છું અને એમના જન્મદિવસે બધાને શુભકામનાઓ આપું છું। વિજયભાઈ, જે રીતના આંબેડકર જયંતિની શુભકામનાઓ છે તે પાઠવવામાં આવી હતી। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહી લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।